નમસ્કાર. સંકલિત બાળ વિકાસ સેવા યોજના અંતર્ગત મહિલા અને બાળ વિકાસ વિભાગ ગુજરાત સરકાર દ્વારા રજૂ થયેલ ઉમરે આંગણવાડી કાર્યક્રમમાં આપ સૌનું સ્વાગત છે. આપણો આજનો વિષય છે ઘરનું વાતાવરણ અને માતા પિતા, બાળ ઉછેર એક કળા. કાર્યક્રમ શરૂ કરતાં પહેલાં આજના ક્વિઝના પ્રશ્ન જોઈશું. આજના ક્વિઝનો પ્રશ્ન છે, બાળ ઉછેર માટે નીચેમાંથી કઈ બાબતો મહત્ત્વની છે? વિકલ્પ 1, સંસ્કાર અને મૂલ્યોનું સંવર્ધન. 2, પ્રોત્સાહન અને પ્રશંસા. 3, સકારાત્મક ભાષાનો ઉપયોગ. 4, ઉપરોક્ત તમામ. આપના જવાબ માટે નામ, ગામ, તાલુકો, જિલ્લો અને જવાબનો વિકલ્પ. ઉદાહરણ તરીકે ગીતા, ગામ નાંદોલ, તાલુકો દહેગામ, જિલ્લો ગાંધીનગર. જવાબનો વિકલ્પ નીચે આપેલ મોબાઈલ નંબર પર આપવાનો રહેશે. આશા છે કે આપ સૌ અમારા કાર્યક્રમને અંત સુધી નિહાળશો અને આ ક્વિઝના પ્રશ્નનો જવાબ આવતીકાલે 3:30 કલાક સુધી મોકલી આપશો. હવે આપણા કાર્યક્રમને આગળ વધારતા આપણા આજના વિષય પર આપણી સાથે તજજ્ઞ શ્રી ડૉક્ટર કૃણાલ પંચાલ જોડાયા છે. કૃણાલ સર ચિલ્ડ્રન્સ રિસર્ચ યુનિવર્સિટીમાં આસિસ્ટન્ટ પ્રોફેસર છે. તે ઉપરાંત ગાંધીનગર સમાચારમાં કોલમિસ્ટ તરીકે પણ કામ કરી રહ્યા છે. સરના બાળ ઉછેર અને પેરેન્ટિંગના ઉમદા અનુભવનો આજે આપણે લાભ લેતા તેમનાથી માર્ગદર્શન લઈશું. સો સર, તમારું સ્વાગત છે. થેન્ક યુ બેન. ઉમરે આંગણવાડી કાર્યક્રમ મને લાગે છે કે ગુજરાતમાં બાળ ઉછેરમાં જેમને રસ છે તે સૌને માટે ખૂબ આશીર્વાદરૂપ છે. દરેક એપિસોડમાં નવા વિષયો પરની જે વાત થઈ રહી છે, મને લાગે કે બાળકને જાણવા માટે, બાળકને સમજવા માટે અને તેના ઉછેરનું વાતાવરણ આપણા ઘરમાં, આપણા સમાજમાં બને તે માટે આ સરસ મજાના સેશન્સ ચાલી રહ્યા છે. મિત્રો, આજનો આપણો વિષય બહુ જ રસપ્રદ છે અને એનાથી પણ મહત્ત્વનું એ છે કે આપણા ઘરના વાતાવરણને બનાવવામાં આજનું આપણું સેશન બહુ જ ઉપયોગી બનશે. આંગણવાડીના તમામ કાર્યકર્તાઓને પણ મારે ખાસ કહેવું છે, લાભાર્થી બહેનો જે છે, લાભાર્થી બાળકો જે છે તેને સમજવા માટે પણ મને લાગે છે કે આજનો આપણો આ વિષય ખૂબ ઉપયોગી બનશે. ઘરનું વાતાવરણ અને માતા પિતા ઘરનું વાતાવરણ કેવું બનાવી શકે એ માટે માતા પિતાએ શું કાળજી રાખવી જોઈએ, અને જો આ બધી જ કાળજી લેવામાં આવે તો મને લાગે છે કે બાળ ઉછેર એક કળા બની જતો હોય છે. જોઈએ આજના વિષયમાં. મિત્રો, આપણે જાણીએ છીએ કે બાળકનો ઉછેર એ સતત ચાલતી એવી પ્રક્રિયા છે અને ખાસ કરીને જ્યારે ઘરના વાતાવરણની વાત આવે છે ત્યારે મને એવું લાગે કે જ્યારે આપણા ઘરમાં કોઈ નવા બાળકનો જન્મ થાય છે ત્યારે એક માત્ર નવી જિંદગીનો આરંભ નથી થતો, પરંતુ એક નવા વાતાવરણનું પણ સર્જન થાય છે. જ્યાં સુધી ઘરમાં બાળક નહોતું ત્યાં સુધી કેટલાક પ્રકારની બાબતો કદાચ આપણા ધ્યાન પર જ નહોતી આવતી. જેમ કે બહુ સહજ તમને કહું કે ઘરના ફર્નિચર નીચું હોય એવા ફર્નિચરના ખૂણાઓ જે છે એ આજ સુધી આપણને દેખાતા નહોતા, પણ જો આપણા ઘરમાં નાનું બાળક છે, માંડ ચાલતા શીખ્યું છે, તો ક્યાંક ફર્નિચરનો ખૂણો બાળકને વાગી તો નહીં જાય ને. એની સંભાળ રાખવાની શરૂઆત ઘરમાં થતી હોય છે. એટલે અહીંયા જ્યારે માતા પિતાની ભૂમિકાની વાત કરીએ છીએ મિત્રો, એવું કહેવાય છે કે માતા બાળકને ગર્ભમાં રાખે છે, એટલે કે બાળકના ઉછેરની શરૂઆત માતાના ગર્ભથી થાય છે અને પિતાના બ્રેઇનથી થાય છે, પિતાના મગજથી થાય છે. બાળક જન્મ્યા પછી જ્યારે માતા પિતા તેનો ઉછેર કરે છે ત્યારે એક નવા વાતાવરણને બનાવવાનો ઘરમાં બધા જ સભ્યો પ્રયાસ કરે છે. મિત્રો, બાળક પહેલાં શબ્દોથી નહીં પરંતુ ઘરના માહોલથી અને માતા પિતાના વર્તનથી શીખે છે. તેની આસપાસ રહેલા દાદા, દાદી, કાકી, આ બધા જ જે સંબંધીઓ છે, પડોશીઓ છે, અન્ય લોકો જે છે, એ બધાની દૈનિક જીવનશૈલીમાંથી બાળક શીખે છે. તમે બધાએ જોયું હશે કે ઘરમાં જો કોઈ દાદા ઉધરસ ખાતા હશે તો નાનું બાળક પણ ઉધરસ ખાવાનો પ્રયાસ કરશે. આપણે જે રીતે રહેતા હશું તેવું બાળક કરશે. મારે કહેવું જોઈએ કે આપણે ઘરમાં જો મોબાઈલ લઈને સતત બેઠા રહીએ છીએ તો બાળક પણ સતત મોબાઈલ લેવાનો છે. એના બદલે જો આપણે પુસ્તકો વાંચીશું તો બાળકો પણ પુસ્તકો વાંચવાના છે. એટલે બાળ ઉછેરને મને લાગે છે કે બધી જ બાબતો સાથે સંબંધ છે. બાળ ઉછેરને વિજ્ઞાન સાથે સંબંધ છે, બાળ ઉછેરને કલા સાથે સંબંધ છે અને બાળ ઉછેરને ભાષા કે સાહિત્ય સાથે પણ એટલો જ સંબંધ છે. કારણ કે એક બાળકના સર્વાંગી વિકાસ માટે આ બધા જ આયામોને સાથે લઈને આપણે સૌએ ચાલવું પડશે.
મિત્રો, જ્યારે ઘરની વાત કરીએ છીએ ત્યારે જો આપણે ઈચ્છતા હોઈએ કે બાળક આવું જવાબદાર નાગરિક બને તો એ માટે ઘરના વાતાવરણને સારું બનાવવું એ આપણા બધાની ફરજ છે. કે ઘરનું વાતાવરણ સારું બનાવવું એટલે કયા અર્થમાં? તો તમે સૌ જાણો છો કે બાળક માટે તેના જીવનની પહેલી પાઠશાળા એ ઘર છે, પરિવાર છે. કારણ કે ત્યાં જ બાળક ભાષા શીખે છે. મમ્મી જેવું બોલે છે, નાના મોટા ભાઈ બહેન જેવું બોલે છે, પપ્પા જેવું બોલે છે તેવું એ બોલે છે. ઘરનો માહોલ જેવો છે બાળક તેવી રીતે રહે છે. તમે જુઓ કેટલાક ઘરનામાં ખૂબ પ્રસન્નતાનો માહોલ હોય, બધા ખૂબ ખુશ મિજાજ હોય, તો એના બાળકો પણ હસતા ખેલતા અને ખૂબ મજા કરતા હોય છે. કેટલાક ઘરો કે જ્યાં કોઈક ને કોઈક કજિયો કંકાસ ચાલતો હોય છે, એ ઘરના બાળકોના ચહેરા પણ માયુસી ભર્યા હોય છે. એટલે મિત્રો, અહીંયા બહુ જ મહત્ત્વનું છે કે આપણે કેવું બાળક જોઈએ છીએ, ભવિષ્યમાં આપણું બાળક કેવું નાગરિક બને તેવું આપણે ઈચ્છીએ છીએ, એવા પ્રકારની ભાષા આપણે ઘરમાં બોલવી જોઈએ. બીજો એક બહુ મહત્ત્વનો શબ્દ બાળકોથી લઈને વૃદ્ધો સુધી આપણને બધાને જે અસર કરે છે એ છે આપણા ઇમોશન્સ, આપણી લાગણીઓ, આપણી ભાવનાઓ. મિત્રો, આપણી સાથે કેવા પ્રકારની ભાવનાઓ જોડાયેલી છે, લોકો આપણી સાથે કેવી ભાવના સાથે વાત કરે છે, એના ઉપર આધાર રાખે છે કે આપણું એનું રિએક્શન છે તે એવું આવે. જો તમે બાળક સાથે ગુસ્સેથી વાત કરો છો, બાળક ઉપર ગુસ્સે થાવ છો, એ જ બાળક પોતાનાથી નાના કે મોટા કોઈ પણની સાથે ફરીવાર જ્યારે ડાયલોગ કરશે ત્યારે એ પણ ગુસ્સો કરતા શીખે છે. સંબંધોને કેવી રીતે નિભાવવા એ મને લાગે છે કે પરિવારની પાઠશાળામાંથી આપણે ખૂબ સરસ રીતે શીખી શકીએ છીએ. ઘરમાં ઉજવાતા પ્રસંગો છે, ઘરમાં થતી કોઈ કર્મકાંડ છે, કોઈ ક્રિયાઓ છે, સંસ્કાર અને શિસ્ત પણ બાળક આ બધા આયામોથી, મને લાગે કે આ બધા પ્રસંગોથી બાળક શીખતું હોય છે. પ્રેમ અને સુરક્ષાની લાગણી જે છે એ બાળકમાં વિશ્વાસ ઊભો કરે છે. ઘરના બધા જ સભ્યો જો પરસ્પર પ્રેમથી રહેતા હશે, પરસ્પર સુરક્ષાથી રહેતા હશે, એવી લાગણીથી રહેતા હશે, તો મને લાગે છે કે બાળકના જીવનમાં પણ એવો જ વિશ્વાસ ઊભો થાય છે. ઘરમાં જો શાંતિ હશે, ઘરમાં માનસિક વિકાસને પોષવામાં આવતો હશે. હું ઘણી બધી વખત કહેતો હોઉં છું કે વ્યક્તિને જેમ શારીરિક ઈજા છે એ તરત જ આપણે એની દવા લઈએ છીએ, પાટાપિંડી કરીએ છીએ, પણ માનસિક બાબતો જે છે, ખાસ કરીને માનસિક ઈજા જે છે, એનો ઉકેલ અથવા એનો નિદાન કે ઉપચાર કદાચ ક્યારેક આપણા પરિવારોમાં ચૂકી જવાતો હોય છે. જો આપણે બાળકને એક પણ નકારાત્મક વાક્ય કહ્યું હોય, ઘરના વાતાવરણમાં બીજા કેટલાક સભ્યો જો એકબીજાની સાથે નકારાત્મક વાત કે ડાયલોગ્સ કરતા હોય, કોઈની નિંદા કરતા હોય, અને આ દ્રશ્ય વારંવાર બાળકના કાન પર પડે છે, આ દ્રશ્ય વારંવાર બાળક જોવે છે, ત્યારે મને લાગે છે કે તેનો માનસિક વિકાસ ઘણી બધી રીતે રૂંધાય છે. ઘરમાં થતા વિવાદો, ઝઘડાઓ અને તણાવની બહુ જ ઊંડી અસર અને નકારાત્મક અસર બાળક ઉપર પડે છે. અહીંયા મારે બાળ ઉછેરના એક સિદ્ધાંતને ખાસ આપને કહેવો છે કે બાળ ઉછેરનો એક મહત્ત્વનો સિદ્ધાંત છે કે બાળક સાંભળે છે એ ઓછું શીખે છે, પણ બાળક જે જોવે છે ને એ બધું અક્ષરશઃ શીખે છે. અહીંયા કદાચ શબ્દો એની પાસે નહીં હોય, પણ એ દ્રશ્ય એના મનમાં એ રીતે અંકિત થઈ જાય છે કે જ્યારે તેને શબ્દોની પરખ આવે છે ત્યારે એના વર્તનમાં આ પ્રકારની જે વ્યવસ્થાઓ છે, આ પ્રકારનો જે માહોલ છે તે દૃશ્યમાન થાય છે. આપણે ઘરનો માહોલ સરસ બનાવવો છે, બાળકોના ઉછેર સરસ મજાનો કરવો છે, તો સૌથી મહત્ત્વનું કામ છે તે માતા પિતાનું છે. કે માતા પિતા બાળક માટે એક જીવંત આદર્શ છે. કદાચ બાળક મોટું થઈને મહાનુભાવોને જાણે, શીખે, તેના જીવનના પરિચયમાં આવે, પણ એની સામે તો દરરોજ વંચાતું પુસ્તક એ તેના માતા પિતા છે. એટલે એક જીવંત આદર્શ તરીકે જ્યારે માતા પિતા હોય છે ત્યારે આ માતા પિતાએ પોતાની બોલચાલ, પોતાની સત્યનિષ્ઠા, પોતાની સહાનુભૂતિ, આ બધું જ બાળક સાથે જ્યારે અભિવ્યક્ત કરવાનું છે ત્યારે બહુ ધ્યાન રાખવું પડે. મિત્રો, સિમ્પલ ઉદાહરણ આપણે ઘણી બધી વખત જોઈએ કે કદાચ કેટલાક વ્યવહારોમાં અટવાયેલા માણસો બાળકની હાજરીમાં ફોન પર ખોટું બોલે છે. જેમ કે પપ્પા ઘરે હોય છતાં પણ એવું કે હા બસ હું હજી નીકળ્યો છું, ઓફિસ માટે જઈ રહ્યો છું, એવું કંઈ બોલે, તો મને લાગે છે કે બાળકને એના પર બહુ જ નેગેટિવ અસર થાય છે. આવું તો ઘણું બધું આપણે વિચારી શકીએ કે આપણા રોજિંદા વ્યવહારમાં જાણે કે અજાણે આપણે કેટલીક વાત ખોટું બોલવાની ટેવ કદાચ ક્યારેક આપણને પડી હોય છે. અને જ્યારે બાળક આવું જોવે છે ત્યારે બાળક પોતે પણ પોતાના જીવનમાં આવું ખોટું બોલવાની શરૂઆત કરે છે. એટલે જેવું માતા પિતા કરશે તેવું બાળક શીખશે. બાળ મનના આ એક નિયમ છે. એટલે કહેવાય ને કે બાળકનું મન બોલતું નથી, એને મૌન કહીએ આપણે, કે મૌન બાળક છે, પણ છતાં એ આ બધા જ નિયમો કે સિદ્ધાંતોને શીખે છે.
સૌથી મહત્ત્વની વાત બાળકને પ્રેમ આપવાની છે કે જો બાળકને પૂરેપૂરું વાત્સલ્ય આપવામાં આવશે, જો બાળક સાથે ખૂબ પ્રેમથી વ્યવહાર થશે. અહીંયા મારે બંને વાતોને સાંકળવી છે. ઘણીવાર એવું બને છે આપણે ત્યાં બાળ વિકાસના બહુ જ મહત્ત્વના 2 આયામ છે. એક છે ઘર અને બીજું છે પરિવાર. ઘણીવાર એવું બને છે કે ઘરમાં બહુ જ પ્રેમાળ વાતાવરણ હોય છે, બહુ મજાનું વાતાવરણ હોય, ક્યાંક એને શાળામાં એવું વાતાવરણ નથી મળતું. ઘણીવાર એવું પણ બને છે કે શાળામાં ખૂબ પ્રેમસભર વાતાવરણ હોય પણ ઘરમાં એવું વાતાવરણ નથી. મિત્રો, આપણે આશા રાખીએ કે આપણી આસપાસની શાળાઓ પણ એટલી પ્રેમાળ બને, શિક્ષકો એટલા પ્રેમાળ બને, અને આંગણવાડીના આપણા બહેનો તો ખૂબ પ્રેમાળ છે જ, કારણ કે એ લોકો જે વાત્સલ્યથી બાળકો સાથે કામ કરી રહ્યા છે. મને લાગે છે કે આ પ્રેમ અને સંભાળના લીધે બાળકનું ઘડતર શિસ્તમય થાય છે. કોઈ વ્યક્તિ જ્યારે નાનપણમાં ખૂબ ઝઘડાઓ જોવે છે તો મોટો થઈને એ ઝઘડા કરશે જ, એ બહુ સહજ બને છે. આપણે ઘરમાં એને પ્રેમ આપીએ છીએ તો એ સમાજમાં પોતે પ્રેમ પ્રાપ્ત કર્યો છે તે બીજાને આપી શકશે. આપણે કહીએ ને કે આપણી પાસે જે હોય તે બીજાને આપીએ, તો મને લાગે છે કે બાળકને બાળપણમાં ખૂબ પ્રેમ આપ્યો હશે ને તો મોટો થયા પછી એ બાળક સમાજમાં, વ્યવસાય જગતમાં કે જ્યાં પણ કામ કરશે ત્યાં બીજા લોકો સાથે એટલો જ સહાનુભૂતિથી રહેશે, એટલો જ પ્રેમાળ બનીને રહેશે. સાચા અર્થમાં રાષ્ટ્રની જ્યારે વાત કરીએ છીએ, બહુ જ એક ઉચ્ચ લક્ષ્ય તરીકે જ્યારે આપણે જોઈએ છીએ કે આખા રાષ્ટ્રનું વાતાવરણ જો ઉત્તમ બનાવવું હોય ને તો એની પહેલી શરૂઆત આપણી ઘરથી કરવી પડશે. અને કદાચ એટલે જ ICDS દ્વારા જ્યારે ઉમરે આંગણવાડી જેવા બહુ જ મજાના કાર્યક્રમમાં આવા વિષયો ઉપર સંવાદ કરવાનો અવસર આપણને મળતો હોય છે. બાળક સાથે નીતિ નિયમોમાં રહેવું જોઈએ, બાળકને નિયમમાં રાખવો જોઈએ, પણ એની પહેલી શરૂઆત આપણાથી થવી જોઈએ. જો આપણે બાળકને એવું કહીએ છીએ કે આ પ્રકારનો વ્યવહાર નહીં કરવો જોઈએ તો આપણે નહીં લેવો જોઈએ. મારે એક ઉદાહરણ તમને દેવું છે. હમણાં થોડા જ દિવસ પહેલાં મારો નાનો બાળક છે, 3 વર્ષનો પ્રશિવ, તો એણે મને સાંજના સમયે એવું કહ્યું કે પપ્પા મોબાઈલ મૂકો. એટલે મને થયું કે અચાનક કેમ એ મને મોબાઈલ મૂકવાનું કહે છે. ફરીવાર મેં ન સાંભળ્યું તો બીજી વાર કહ્યું કે પપ્પા મોબાઈલ મૂકો. ત્યારે મને ખબર પડી કે આગલા દિવસે જ્યારે એના હાથમાં મોબાઈલ હતો ત્યારે મેં એવું કહેલું કે બેટા મોબાઈલ લેવો નહીં જોઈએ. કેમ આવું? બાળક વધારે નાનું છે એટલે કદાચ હું એને સમજાવવામાં સક્ષમ ન બનું કે ઓફિસનું કામ હોય એટલા માટે પણ મોબાઈલનો ઉપયોગ થવો જોઈએ, મારે કરવો પડે છે. પણ મને લાગે છે કે આવું આપણી પાસે જ્યારે નાના બાળકો આવે છે, મારે ખાસ આંગણવાડીના બહેનોને કહેવું છે કે તમારી પાસે આવતા જે બાળકો છે જેની એકદમ પીક ઉંમર એ નિસ્બતની છે, શીખવાની છે. રાષ્ટ્રીય શિક્ષણ નીતિના પહેલા ચેપ્ટરનું પહેલું જ વાક્ય મારે ફરી એકવાર આપ સૌને યાદ કરાવવું છે કે બાળક પ્રારંભિક તબક્કાની અંદર સૌથી વધારે બૌદ્ધિક વિકાસ બાળકનો થાય છે. 85% જેટલો બૌદ્ધિક વિકાસ જ્યારે બાળકના જીવનના આ પ્રારંભિક અવસ્થામાં થતો હોય ત્યારે મારે, તમારે અને આપણે બધાએ આ બાળક સાથે કેવી રીતે રહેવું જોઈએ, આપણા ઘરનું વાતાવરણ કેવું બનાવવું જોઈએ, એ બહુ જ મહત્ત્વનો મુદ્દો છે. મોટાભાગે એવું થાય છે કે આપણે બાળકને બહુ ઓછું સાંભળીએ છીએ. મોટાભાગના પ્રશ્નોનો ઉકેલ એ છે કે સાંભળી લેવું. મારે તો મોટાઓને પણ કહેવું છે કે જીવનના બધા જ વ્યવહાર અને સંબંધોમાં થોડુંક વધારે સાંભળી લેશું ને તો સમસ્યાનો ઉકેલ આપોઆપ આવી જશે. દરરોજ થોડો સમય બાળક સાથે વાતચીત કરીએ. એને કેવું લાગે છે, એને શું ખાવું છે, એને શું સાંભળવું છે, આવી બધી ચર્ચાઓ. અને જો તમે બાળક સાથે બેસીને વાર્તા કરતા હો ને તો બાળકને એનો મત પણ પૂછી લેજો કે બેટા આજે શેની વાર્તા સાંભળવી છે. બને એવું કે તમને જંગલની વાર્તા કહેવાનો મૂડ હોય પણ તે દિવસે એને બસ કે ટ્રેનની વાર્તા કરવી હોય, કારણ કે બજારમાં ગયું હોય ને ક્યાંક એને બસ કે ટ્રેન જોયું હોય. એને ક્યારેક ખાવા પીવાની વસ્તુની વાર્તા કરવી હોય, એને ક્યારેક શાકભાજીની વાર્તા સાંભળવી હોય અને એને ક્યારેક ચકલીની વાર્તા પણ સાંભળવી હોય. એટલે મને લાગે છે કે બાળકને ઘરમાં ઉત્તમ વાતાવરણ આપવા માટે એની સાથે સમય વિતાવવો તે બહુ જરૂરી છે. બીજી વાત કે જ્યારે બાળક સાથે સંવાદ કરીએ છીએ ત્યારે બહુ ધ્યાન રાખજો. ગીજુભાઈ બધેકાએ કહ્યું છે કે બાળકનો ઉછેર કરવો એટલે હિમાલય ચડવા જેટલી ધીરજ રાખવાનું કામ છે. આપણે બધા ક્યાંક ને ક્યાંક એટલા ઉતાવળા છીએ કે બાળક જે તો એ બોલતું હોય ત્યાં અધવચ્ચેથી એની વાત કાપીને ક્યારેક આપણે આપણી વાત કહેવા માટે ઉતાવળા થઈએ છીએ. એટલે બાળક જ્યારે બોલે ત્યારે એને સહેજ પણ અટકાવીએ નહીં. બાળકના પ્રશ્નોને મહત્ત્વ આપીએ, કારણ કે બાળક જેટલું નાનું હશે ને પ્રશ્નો પૂછશે એટલું જ નવી નવી વાતો જાણવાની જિજ્ઞાસા તેનામાં ઊભી થશે. અને ખાસ યાદ રહે કે કોઈ પણ સંજોગોમાં બાળકને હરીફાઈ કે સ્પર્ધામાં નથી ઉતારવાના.
અને જો બાળક માટે હરીફાઈ કે સ્પર્ધા નહીં પણ સહકારનું વાતાવરણ આપણે આપીશું અને જો બાળકની ટીકા નહીં કરીએ અને એને માર્ગદર્શન આપીશું તો મને લાગે છે કે બાળકનો વિકાસ ખૂબ સરસ રીતે થશે. આગળ જે સુરક્ષાની વાત કરી તેની સાથે જોડાયેલો મુદ્દો છે એ છે ભાવનાત્મક સુરક્ષા. બાળક માટે રડવું, ડરવું, ખુશ થવું આ બધું બહુ સ્વાભાવિક હોય છે. બાળકનો છે ને આમ પણ બધી જ ક્રિયાઓ બહુ ઘડીકની હોય છે. તમે જુઓ કે બાળક રડશે ને તો એક વખત આમ એટલા આક્રંદથી રડે, બીજી જ ક્ષણે પાછું એ બાળક છે તે ખૂબ સારું હસી દેતું હોય છે. એક સમય બિલકુલ ન બોલતું બાળક ક્યારેક બહુ બોલ કરે છે. આવું બધું થાય ત્યારે માતા પિતા તરીકે આપણે શું ધ્યાનમાં રાખવું જોઈએ ખબર છે? આપણે એવું કહેવું જોઈએ કે છોકરાઓ રડતા નથી એવા વાક્યો છે એ તેની લાગણીઓને દબાવે છે. એટલે મારે કહેવું જોઈએ કે આપણે ઘણીવાર જેન્ડરને પણ ધ્યાનમાં રાખીએ છીએ. દીકરાઓ માટે જુદા પ્રકારની વાત કરીએ છીએ, દીકરીઓ માટે જુદા પ્રકારની વાત કરીએ છીએ. એમાં આપણે બાળકો સાથે આવું કરવાનું નથી. મિત્રો, બહુ મહત્ત્વનો એક ઘટક સંસ્કાર છે. આપણે ત્યાં કોઈ બાળક કેવું છે તો એના માટે એવું કહેવાય કે આ તો બહુ સંસ્કારી દીકરો છે કે દીકરી છે. આવું જ્યારે કહેવાય છે ત્યારે મને લાગે કે તેના સંસ્કારની સાથે પરિવારના સંસ્કારો જોડાયેલા છે. ઘરમાં જો વડીલોનું માન હશે, ઘરમાં બધા લોકો સાદગીપૂર્ણ રીતે રહેતા હશે, કૃતજ્ઞતાનો વ્યવહાર હશે, એકબીજાને સહકારથી જીવતા હશે, એકબીજાને મદદરૂપ થવાની ભાવનાથી જીવતા હશે, તો આ ઘરના બાળકો પણ આવા જ મૂલ્યો સાથે તમને જોવા મળશે. બીજું, મૂલ્યનું ઘડતર જ્યારે કરવું હોય ત્યારે મારે એવું કહેવું જોઈએ કે મૂલ્યો ક્યારેય શીખવાડી શકાતા નથી. એના કોઈ પાઠ નથી હોતા, પણ મૂલ્યો તો જીવી બતાવવાના હોય છે. ગાંધીજીએ સત્ય માટેનો ઉપદેશ આપે એના કરતાં ગાંધીજીએ સત્ય જીવી બતાવ્યું છે. અને એટલે એમને એવું કહેવું પડ્યું કે સત્ય મારા જીવનના પ્રયોગો છે. એટલે કે ગાંધીનું જીવન જ સત્ય હતું. તો મને લાગે છે કે આવી રીતે આપણે બાળકો સાથે વાર્તાઓ, પ્રસંગો અને દૈનિક વર્તન દ્વારા તેનામાં મૂલ્યોનું આત્મસાતીકરણ આપણે કરાવી શકીએ. આપણે જ્યારે પ્રોત્સાહન કે પ્રશંસાની વાત કરીએ છીએ તો સહેજ વિચારીએ તો ખબર પડે આપણને પણ પ્રોત્સાહન કેટલું બધું ગમે છે. કોઈ પ્રશંસા કરે તો કેટલું બધું ગમે છે, તો બાળકને ન ગમે? અરે મિત્રો, આપણે ભગવાનના મંદિરમાં જઈએ છીએ કે કોઈ પ્રાર્થના કરીએ છીએ ત્યારે ઈશ્વરને પણ કેટલા બધા એના ગુણગાન ગાઈએ છીએ. તો બાળક તો ઈશ્વરનું સ્વરૂપ છે. આપણે એવું કહીએ છીએ કે ઈશ્વરના વિકલ્પે પૂજી શકાય એવું પાત્ર જો કોઈ આ દુનિયામાં હોય તો એ બાળક છે. મિત્રો, શક્ય હોય ત્યાં સુધી બાળકના દરેક પ્રયત્નની પ્રશંસા કરીએ. કદાચ એ નાની ભૂલ કરી મૂકે છે તો એના પરિણામને બદલે, ખીજાવાને બદલે, ચિંતા ઉપજાવાને બદલે તેને શક્ય હોય ત્યારે આપણે પ્રોત્સાહન પૂરું પાડીશું તો મને લાગે છે કે બાળકની સાથે સાથે આપણા ઘરનું વાતાવરણ પણ એટલું જ ઉર્જાસભર બનશે, આપણા ઘરનું વાતાવરણ પણ એટલું બધું સારું બનશે. મિત્રો, પ્રોત્સાહન કે પ્રશંસા આપવાથી સૌથી મહત્ત્વનું કામ એ થાય છે કે બાળકમાં પ્રયત્ન કરવાની શક્તિ વધે છે. તમે જો એકવાર પ્રયત્ન કરીએ અને આપણે નિષ્ફળ જઈએ અને આપણને કોઈ એટલું કે કંઈ વાંધો નહીં, ભલે આ વખતે નિષ્ફળ ગયો, આવતી વખતે તારી જીત પાકી છે, આટલું જો કોઈ કહી દે તો મને લાગે છે કે આત્મવિશ્વાસ કેટલો બધો વધે છે. અને એમાં પણ જ્યારે નાનું બાળક હોય ત્યારે આપણે એની પાસે પ્રયત્નની અપેક્ષા રાખીશું, પરિણામની અપેક્ષા નહીં રાખીએ તો બાળકનું જીવન બહુ સરસ મજાનું બનશે. ભૂલ કોનાથી ન થાય? મજાની વાત છે. આપણે માણસ છીએ એટલે મને લાગે કે આપણાથી ક્યાંક ને ક્યાંક નાની મોટી ભૂલો થઈ શકે છે. અને એમાં પણ જો કોઈ બાળક છે તો મને લાગે કે એના માટે ભૂલ એ સજારૂપ વાત નથી. બાળક માટે ભૂલ એ શિક્ષક છે. જેવી રીતે શિક્ષક આપણને શીખવાડે છે એવી જ રીતે ભૂલ આપણને બહુ જ બધું શીખવાડે છે. આપણો વ્યવહાર બાળક સાથે કેવો હોવો જોઈએ? તો આપણો વ્યવહાર બાળકને ભૂલમાંથી શીખવવાનો હોવો જોઈએ. એટલે હું ઘણી બધી વખત કહું છું કે શિક્ષક કોણ છે? તો જે સજા નથી કરતો પણ સાજા કરે છે તે શિક્ષક છે. તો આ વાત તો મારે માતા પિતાને પણ કહેવી છે, મારે આંગણવાડીના બહેનોને પણ કહેવી છે કે આપણે બધાએ સમાજમાં શું કરીએ છીએ કે કોઈથી ભૂલ થાય તો એની નિંદા કરીએ, ટીકા કરીએ, પણ મને લાગે કે સજા કરવાને બદલે જો આપણે બધા એને સાજા કરવાનો પ્રયાસ કરીએ. માણસ સાજું થવું એટલે શું? તો જે ભૂલ થઈ છે, જે માંદગી આવી છે એ ફરીવાર ન આવે એનું ધ્યાન રાખવાનું કામ આપણે સૌએ કરવાનું છે. અને જો એવું કરીશું તો મને લાગે છે કે આપણા સૌનું ઘરનું વાતાવરણ જે છે એ ઉત્તમ બનશે અને તો જ સાચા અર્થમાં બાળ ઉછેરની કળા આપણે આત્મસાત કરી છે એવું કહી શકાશે. મિત્રો, કોઈ બાળક ભૂલ કરે છે ત્યારે આપણે એ ભૂલમાંથી લર્નિંગ શું થયું, એને શીખવા શું મળ્યું છે એ વાત પણ જો આપણે સાથે સાથે કરીએ તો મને લાગે છે કે ખૂબ સારું કામ થાય. એટલે બાળક દૂધ ઢોળી નાખે છે તો આપણે કહીએ કે આમાંથી શું શીખવા મળ્યું બેટા? જો દૂધ તો ઢોળાઈ ગયું એટલે હવે તને દૂધ પીવા નહીં મળે, આપણું જે આંગણું છે, આપણો રૂમ છે તે ખરાબ થયો છે,
દૂધ હોત તો તે પીધું હોત તો તને શરીરમાં ફાયદો થાત. આવી બધી વાત જે છે સકારાત્મક વાત એ જો આપણે બાળક સાથે કરીએ કે બાળકની સાથે સાથે ઘરનું વાતાવરણ પણ બહુ સરસ થાય. બાળકના ઉછેરમાં સૌથી મહત્ત્વનું રોકાણ જો કરવા જેવું હોય, મોટાભાગે આપણે બધા બાળક માટે આર્થિક ચિંતા તો બહુ કરીએ છીએ. બાળક માટે કોઈ સેવિંગ એકાઉન્ટમાં પૈસા રાખીએ છીએ, પ્રોપર્ટીઝ લઈએ છીએ, બધું જ બાળકના ભવિષ્ય માટે જુદા જુદા ઇન્સ્યોરન્સ પણ આપણે બધા લઈએ છીએ. કે સૌથી મહત્ત્વનું રોકાણ જે છે એ બાળકના બાળપણમાં જો કરવા જેવું હોય તો એ રોકાણ છે સમયનું રોકાણ. કારણ કે આજે તમે જો એને 30 મિનિટ આપો છો તો એ અનેક ગણી કલાકો થઈ અને પછી આપણે વૃદ્ધાવસ્થામાં અથવા તો જ્યારે એ સમજણો થાય છે ત્યારે એટલીસ્ટ એની સમજણના સમયમાં એ આપણી સાથે બહુ સરસ મજાના તાદાત્મ્ય સાથે આપણી સાથે વ્યવહાર કરશે. એટલે મોંઘી વસ્તુ કરતાં પણ જો મૂલ્યવાન કંઈ હોય તો એ બાળકનો સમય છે. કે જો ઘરનું વાતાવરણ સારું બનશે ને તો રાષ્ટ્રનું વાતાવરણ ઉત્તમ પ્રકારનું બનશે. અને એટલે જ આપણે કહીએ છીએ કે તેજસ્વી બાળકથી તેજસ્વી ભારત. અને જેને રમવું, વાંચવું, ફરવું આ બધું જ જો બાળકોને ગમે છે તો મને લાગે કે ખૂબ સારું કામ થશે. ટેકનોલોજીનો ઉપયોગ જ્યારે હવે આપણે બધા ખૂબ કરતા હોઈએ છીએ ત્યારે મારે ખાસ આ પણ કહેવું છે કે ઘરના વાતાવરણમાં ટેકનોલોજીનો વિવેકપૂર્વકનો ઉપયોગ થાય તે બહુ જરૂરી છે. કારણ કે મોબાઈલ કે ટીવીનો અતિરેક જ્યારે થાય છે ત્યારે ઘરનું વાતાવરણ ખરાબ થાય છે. સ્ક્રીન ટાઈમ ખાસ કરીને પેરેન્ટ્સ તરીકે આપણે પણ ઓછો કરીએ, બાળકો પણ ઓછો કરે કે પરિવારની સાથે સંવાદ કરવાનો સમય વધારે મળે, પ્રવૃત્તિ કરવાનો સમય આપણને વધારે મળે. મોટાભાગે ભાષાનો પ્રયોગ જે આગળ વાત થઈ છે પણ છતાં કહું છું કે બાળકને હંમેશા તું આ નહીં કરી શકે, તને નહીં આવડે, તું નાનો છે એવું કહેવાને બદલે હા બેટા તમારાથી થશે. હું તો એવું કહું છું કે બાળકને તુકારો પણ ન કરવો જોઈએ. બાળકને બહુ સન્માનથી બોલાવીએ તો એ પણ જેની સાથે વ્યવહાર કરે છે તે બધા સાથે આવો વ્યવહાર કરશે. બાળકને જે ભાષા શીખવીએ છીએ તે ભાષામાં જ આત્મવિશ્વાસનું બીજ આપણે સૌએ વાવવું જોઈએ. અને જો આવું કરીશું તો મને લાગે છે કે માતા પિતા તરીકે આપણે પણ ઘણી બધી આંતરિક શાંતિનો અનુભવ કરીશું. કારણ કે જે ઘરમાં બાળકનો વ્યવહાર કે બાળકનું વર્તન સમસ્યારૂપ હોય છે તે ઘરનું વાતાવરણ પણ ખૂબ ખરાબ થતું હોય છે. અને અંતે માતા પિતાને પણ તાણ કે સ્ટ્રેસ રહેતો હોય છે. તો આ બધી બાબતોનું ખાસ આપણે ધ્યાન રાખીશું. બહુ સરસ મજાના વિષયનો જ્યારે ઉઘાડ કર્યો છે, વાત કરી છે, ત્યારે મિત્રો હું આશા રાખું અને આપ સૌને શુભેચ્છા પાઠવું છું કે આટલી વાત સાંભળ્યા પછી આપણે બધા આપણા ઘરનું વાતાવરણ એવું ઉત્તમ બનાવીએ કે આપણા બાળકોને સરસ મજાનું આનંદ અને કિલ્લોલભર્યું બાળપણ મળશે. થેન્ક યુ વેરી મચ. આજની આ સત્રમાં આટલી વાત બદલ તમે સૌએ મને ખૂબ સરસ રીતે સાંભળ્યો છે. તો મને લાગે કે આજના જે પ્રશ્ન તમને પૂછવામાં આવ્યો છે એનો જવાબ તમે અચૂક આપશો. થેન્ક યુ સર. સરે બહુ જ સરસ રીતે આપણને સમજાવ્યું અને અમુક માહિતી આપી. એની સાથે સાથે જે મુદ્દાઓ આપણને ખબર છે એની તરફ ફરીથી ધ્યાન દોરી અને આપણને ચેતવ્યા છે. જેમ કે આપણે બાળકને આદર શીખવાડવું હોય, મૂલ્યો શીખવવા હોય તો એની કોઈ માર્ગદર્શિકા નથી કે એની કોઈ પુસ્તક નથી, પણ એ આપણે જીવી બતાવવું પડે છે. અને બહુ અગત્યની વાત છે કે અગર આપણે આદર આપીશું તો જ બાળક પણ આદરથી જ બધા સાથે વાતચીત કરશે અને શીખશે. જ્યારે આપણે બાળ ઉછેર એક કળા જેમાં માતા પિતાનો ભૂમિકા અને એમના રોલ વિશે સરે આટલી સરસ માહિતી આપી, એમાં એ પણ જોયું કે એ માતા પિતા બાળક માટે સૌથી પ્રથમ શિક્ષક છે. હવે સત્રના અંતે હું આપણા ગત ક્વિઝના વિજેતા જાહેર કરીશ. તો આપણા ગત ક્વિઝના વિજેતા છે કિંજલબેન પ્રજાપતિ, પાટણ ચાણસ્મા, અમિતાબેન ડભાડિયા, વલસાડ ઉમરગામ, રસીલાબેન વાડોલિયા, રાજકોટ કોર્પોરેશન સેન્ટ્રલ ઝોન 3, મધુબેન કોડી, બનાસકાંઠા અમીરગઢ, નિકીબેન પટેલ, સુરત કોર્પોરેશન ઘટક 5, આરતીબેન રામી, મહેસાણા વિજાપુર, અંકિતાબેન મહેશ્વરી, કચ્છ માંડવી, ફાલ્ગુનીબેન સોમયા, દેવભૂમિ દ્વારકા કલ્યાણપુર, અનિશાબેન પટેલ, નવસારી ચીખલી, કલાવતીબેન ઢાલકર, વલસાડ ઉમરગામ. બધા વિજેતાઓને ખૂબ ખૂબ અભિનંદન. આ કાર્યક્રમને અંત સુધી નિહાળવા બદલ આપ સૌનો હું મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા આભાર માનું છું.